વડોદરા શહેરના તાંજલજા વિસ્તારમાં વોર્ડ 11માં આવેલ મહાબલીપુરમ 2માં છેલ્લા 1.5 મહિનાથી ગટર લાઇન ઉભરાય છે। અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમના પ્રશ્નોનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી। વોર્ડ 11ના અધિકારીઓ તથા વોર્ડ 11ના કાઉન્સિલરોને પણ કમ્પ્લેન્ટ કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા 1.5-2 મહિનાથી કોઈપણ જાતનું કામ કરવામાં આવતું નથી। જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે। હાલમાં ઘણી બધી બીમારી, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમળો ચાલી રહ્યો હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઇનનું કામ કરવામાં આવે એવું રહીશો ઈચ્છી રહ્યા છે। હજુ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશો આંદોલન કરીશું તેમ જણાવી રહ્યા છે। સાથે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો પાણી વેરો, લાઇટ વેરો પણ અમે ભરીશું નહીં તેવું ત્યાંના રહીશોનું કહેવું છે। અમારે મહાબલી વિસ્તાર તાંદલજા રોડ 9 નંબર બ્લોક, એની જોડે આ 1 નંબર બધા બ્લોકમાંથી પાણી ઉભરે છે। આજે 2-3 મહિના થઈ ગયા છે પણ પાણીનો નિકાલ આવતો નહીં। અમે કમ્પ્લેન્ટ કરીને થાકી ગયા છે। દવા છંટકાવવાળા બી નહીં આવતા અને આ અમારા નજીક જ બાલવાડી છે, ત્યાં છોકરાઓ આવે છે, ત્યાં પાણી ભરેલું છે। તંત્ર હું જોવે છે, આ અમે ટેક્સ ભરીએ છીએ પણ એનો શું નિકાલ આવે? હમણાં ક્યારે હવે નિકાલ આવશે એનું? 3 મહિના આજે થઈ ગયા છે। ખાસી કમ્પ્લેન્ટ નોંધાઈ, અમે બહુ વાર કમ્પ્લેન્ટ નોંધાઈ છતાં કયું આવતું નહીં, કોઈ આવતું નહીં અને આવે છે તો બી જોઈને પાછા જાય છે પણ એ કશું કરતા નથી। આ તો કે છે પ્રાઇવેટ ગટર લાઈન છે, આ તો પ્રજાની લાઈન છે, પૈસા આપીને અમે લીધેલી લાઈન છે। અમારે ત્યાં આગળ તમે જોશો કેટલું બધું તળાવ ભરેલું છે, મંદિર પાસે બહુ બધું તળાવ, બધું પાણી થઈ જાય છે, ગટરનું જ પાણી ઉભરાય છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે વહેલા તકે આવીને નિકાલ કરી નાખો, નહીં તો અમે અમારા વેરા ભરવાના નથી, બધું બંધ કરીશું। અને જે મેઇન ગટર છે એ મેઇન ગટર આવીને જોઈ લેજો। અમારા ત્યાં ધાર્મિક સ્થળ પણ છે, ધાર્મિક સ્થળો છે, મંદિર છે, મસ્જિદ છે, અમે બધા છે।